નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂત ઘણી બધી દવાઓ વાપરીએ છીએ. ફૂગનાશક, જીવાતનાશક, ઈયળનાશક, નિંદામણનાશક, ગ્રોથ પ્રમોટર. પણ આ બધી પ્રોડક્ટ છે, આ બધી દવાઓ છે, એનું પૂરેપૂરું રિઝલ્ટ આપણે લઈ શકતા નથી. રિઝલ્ટ નથી લઈ શકતા એટલે વારંવાર દવા છાંટવી પડે છે. ઘણી વખત અમે ખેડૂતની વાડીએ જઈએ તો દવાની ખાલી બોટલોના ડબલા હોય, એક એગ્રો હોય ના એવું જોવા મળે છે. તો આટલો બધો ખર્ચો આપણે દવા પાછળ કરીએ છીએ કારણ કે દવાના પૂરેપૂરા રિઝલ્ટ છે તે આપણે લઈ શકતા નથી. એની પાછળના ઘણા બધા કારણો છે. જેમ કે અહીંયા હું તમને એક કારણ બતાવું તો આવી રીતના આપણે જ્યારે પાન ઉપર દવા છાંટીએ છીએ ત્યારે બને છે શું કે જ્યારે આપણે પાન ઉપર દવા છાંટીએ છીએ ત્યારે દવા એક ટીપું બને છે આવી રીતના, અને જ્યારે ટીપું બને છે ત્યારે પવન આવે અને તે પાણી ખરી જાય છે. આ પાણી નીચે જાય છે, એની સાથે દવા પણ જાય છે. તો 25% દવા પાનમાં રહેવાને બદલે જમીનમાં જાય છે, જે દવાનો વેસ્ટ થાય છે, એનો કોઈ ઉપયોગ થતો નથી. એટલે 25% રિઝલ્ટ આપણે મળતું જ નથી. તો એવા સમયે નેટસપ કંપની આ પ્રોબ્લેમ ઉપર કામ કરે છે અને છેલ્લા 23 વર્ષથી એક પ્રોડક્ટ બનાવ્યું છે, જે પ્રોડક્ટનું નામ છે બાયો99. આ બાયો99માં એક છે સ્પ્રેડર. એ સ્પ્રેડર કેવી રીતના કામ કરે છે એનો આપણે અહીંયા ડેમો દ્વારા બતાવવાનું કોશિશ કરીશ. તો અહીંયા આપણે આ પાન ઉપર જ જોઈએ કે માની લો કે આપણે અહીંયા આ પાણીનું ટીપું છે. હવે આ જે ટીપું છે એમાં આપણે પહેલા શું કરશું, સાદી હરી અડાડશું તો તે ટીપાનું સ્પ્રેડિંગ થતું નથી. અને પછી આ બાયો99 છે. આ બાયો99 વાળી હરી છે તે એમાં અડાડશું આપણે. તો આ બાયો99 છે. તો હવે જોઈએ તો આ ટીપાનું સ્પ્રેડિંગ છે તે કેટલે સુધી થાય છે તે આપણે જોઈ શકીએ. તો હજુ પણ સ્પ્રેડિંગ છે તે ચાલુ છે. તો આને લીધે ફાયદો શું થશે કે દવા છે તે જ્યારે તમે પંપમાં આ બાયો99 નાખેલી દવા છાંટશો ત્યારે તે દવા છે તે નીચે રૂપે જમીનમાં ન જતા પાનમાં સ્પ્રેડિંગ થઈ જશે. એક ટીપા કેટલું સ્પ્રેડિંગ થયું છે તે તમે અહીંયા જોઈ શકો છો. હજુ પણ સ્પ્રેડિંગ છે તે તેનું ચાલુ છે તે આપણે જોઈ શકીએ છીએ. તો એક જ બાયો99 નાખવાથી એક જ પાણીનું ટીપું છે તે આટલો એરિયા છે તે કવર કરે છે. તો તે રિઝલ્ટ આપણે જોઈ શકીએ છીએ. એવી જ રીતના બાયો99 છે તે જેમ સ્પ્રેડિંગનું કામ કરે છે એવી રીતના મિક્સિંગ એજન્ટ તરીકેનું પણ કામ કરે છે. દવાને પાણી સાથે 100% મિક્સ કરે છે. અને આપણે જે સ્ટીકર વાપરીએ છીએ તે સ્ટીકર પણ આ જ બાયો99માં આવી છે. મતલબ પ્રોડક્ટ એક જ છે, જેમાં સ્પ્રેડર પણ આવે છે, સ્ટીકર પણ આવે છે અને મિક્સિંગ એજન્ટ પણ આવે છે. ચલો આપણે સ્ટીકિંગનો ડેમો પણ કરીએ. તો અહીંયા આપણે 2 ગ્લાસ છે અને તે 2 ગ્લાસમાં આપણે એક ગ્લાસમાં બાયો99નો ઉપયોગ કરશું, બીજા ગ્લાસમાં નહીં કરશું. જેમ કે અહીંયા આપણે બાયો99 નાખેલી છે, બરાબર. તો આ બાયો99 છે, આ ગ્લાસમાં ઉપયોગ કરેલો છે, આ ગ્લાસમાં ઉપયોગ કરેલો નથી. તો હવે આ બંને પાન છે તેને આપણે જોશું કે બંને પાન પલાળવાથી કેટલો ફરક પડે છે. તો આ ગ્લાસમાં એકમાં ઉપયોગ કરેલો છે, એકમાં ઉપયોગ કરેલો નથી. તે બંને ગ્લાસમાં મેં અડધું પાન છે તે પલાળ્યું છે અને હવે આપણે બહાર કાઢશું. તો આ બંને પાન છે તે આપણે આમાં ફરક જોઈ શકશું, આગળ અને પાછળનો ફરક પણ જોઈ શકશું. અહીંયા તમે જોશો તો આમાં ઉપયોગ કરેલો છે, આમાં ઉપયોગ નથી કરેલો. તો અહીંયા દવા ખરી ગઈ છે, આમાં દવા છે તે સ્પ્રેડિંગ એવું ને એવું છે. તો આ આપણે તફાવત છે તે જોઈ શકીએ. તો આવી રીતના બાયો99 છે તે મિક્સિંગ એજન્ટ તરીકે પણ કામ કરે છે, સ્ટીકર તરીકે પણ કામ કરે છે અને સ્પ્રેડર તરીકે પણ કામ કરે છે, જેથી કરીને આપણી દવાનું રિઝલ્ટ 25 થી 30% વધી જાય છે. કોઈ પણ ફૂગનાશક, જીવાતનાશક કે ઈયળનાશક દવા સાથે ખાલી પંપમાં 3 ml બાયો99 મિક્સ કરશો તો તે દવાનું રિઝલ્ટ 25-30% વધી જશે. એટલે કે 15 દિવસ સુધી રિઝલ્ટ મળતું હશે તો 22-23 દિવસ સુધી પણ રિઝલ્ટ એનું લંબાઈ શકશે. તો આવી રીતના બાયો99 ઓછા ખર્ચામાં, આનો પંપ દીઠ ખર્ચો ફક્ત 7 રૂપિયાનો થાય છે. તો 7 રૂપિયાના ખર્ચામાં તે દવાનું 25-30% રિઝલ્ટ વધારવાનું કામ કરે છે. તો આ માહિતી હતી બાયો99 વિશે. થેન્ક યુ વેરી મચ.